જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે વધુ એક ગંભીર આરોપ છે। પીએમજેએવાયમાં ગોટાળા બાદ જેસીસી હોસ્પિટલ પર દર્દીના સંબંધીનો ગંભીર આરોપ। જોડિયાના વૃદ્ધને 4-5 દિવસનું કહી મહિનો સુધી દાખલ રાખ્યાનો આરોપ છે। વૃદ્ધને મહિનો સારવારમાં રાખી 6 લાખ વસૂલ્યાનો આરોપ। વૃદ્ધ પરિવારજનોનો જેસીસી હોસ્પિટલમાં સત્તાધીશો પર ગંભીર આરોપ છે। વર્ષ 2022માં હોસ્પિટલે રૂપિયા પડાવી લીધાનો આરોપ છે। વૃદ્ધના સ્વજને સિટી એ ડિવિઝનમાં અરજી પણ આપી છે અને અરજી આપતા જ ખળભળાટ મચી ગયો। બાલંપાના બેચરભાઈ જાદવ નામના વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા। 31 ઓગસ્ટ 2022ના સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। હજુ પણ વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં હોવાથી પુત્રએ આ અંગે અરજી કરી। વૃદ્ધની હાલત અન્યત્ર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનો પુત્રએ દાવો કર્યો છે। પુત્રએ તાત્કાલિક આ સમગ્ર મામલે પગલાં પણ ભર્યા છે અને તત્કાલ સમય ડોક્ટર નિકુંજ ચોવટિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યા। હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની પણ જાદવ પરિવારે માંગ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ પણ ફોનલાઈનથી જોડાયા છે। રવિ, જેસીસી ઇન્સ્ટિટ્યૂટ પર વધુ એક આ આરોપ લાગ્યો છે, શું વધારે વિગત અને જે દર્દી છે તેમના પરિવારનું શું કહેવું છે? બિલકુલ, થોડા સમય પહેલા પીએમજેવાય યોજનામાં ગોટાળા અંગે રાજ્ય સરકાર દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી હતી અને તેમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે જામનગરના જોની બંગલા પાસે આવેલ છે તેનું નામ છે તે સામે આવ્યું હતું અને સમગ્ર તબીબી આલમ સહિત જામનગરમાં ચર્ચા મચી હતી। જે બાદ આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન જેસીસી હોસ્પિટલ છે તો તેની બાજુમાં આવેલી છે તેમના પર પણ દર્દીના સંબંધિત દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। મૂળ વાત એવી છે કે જોડિયાના બાલંપા ગામના એક વૃદ્ધ છે, તેઓને વર્ષ 2022માં અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા। તેઓને એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓને ગંભીર બીમારી છે અને તેઓને 4-5 દિવસ દાખલ રાખવા પડશે। જે બાદ સતત 1 મહિના સુધી અહીંયા તેની સારવાર કરવામાં આવી અને 6 લાખ રૂપિયા છે તે રોકડમાં ચૂકવવામાં આવ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। જે બાદ પણ દર્દી છે તેમને સારું ના થયું હોય તેવું પણ તેમના પરિવારજનો જણાવી રહ્યા છે। માટે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં હોસ્પિટલ અને જવાબદાર તબીબ સામે પગલાં લેવામાં આવે તેવી ફરિયાદ અરજી છે તે કરવામાં આવી છે। પોલીસ સમગ્ર અરજીની છે તપાસ કરશે અને બાદમાં પગલાં લેવામાં આવશે। જે પરિવાર છે તેમની માંગ એવી પણ છે કે આ હોસ્પિટલનું લાયસન્સ છે તે પણ રદ કરવામાં આવે। જી રવિ, માહિતી બદલ આભાર।